નવરાત્રિના મહોત્સવની ઉજવણી દરમિયાન સુરક્ષા સૌથી મોટો મુદ્દો છે। સીટીએમ સ્ટાફના મહિલા પોલીસ કર્મચારીઓ ફોર્મલ ડ્રેસમાં મેદાનમાં રહેશે તૈનાત, જેથી મહિલાઓની સુરક્ષા જાળવી શકાય। ગરબા ગ્રાઉન્ડથી લઈને શહેરના મુખ્ય વિસ્તારો સુધી પોલીસનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે। હર્ષ સંઘવી સાહેબે જાહેર કર્યું કે ખેલૈયાઓને મોડા સુધી ગરબા રમવા દેવામાં આવશે। પોલીસ કોઈને અટકાવશે નહીં, પરંતુ સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે। પોરબંદરના પોર્ટ પર એક જહાજમાં લાગી છે ભીષણ આગ। આગને કારણે પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે। ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન ચાલુ છે। 3.50 કરોડ ચોરીના કેસમાં નામ આવતા હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ અને લોક શ્રાવણસિંહ અનુપસિંહ ફરજમાંથી સસ્પેન્ડ। અમદાવાદમાં નમસ્તે સર્કલ નજીક લક્ઝરીની છત પર લદેલા સામાનના કારણે ઝાડની ડાળી પડતા એક વાહન ચાલકનું મોત નીપજ્યું છે। ટ્રાફિક નિયમો અને ઓવરલોડિંગની અવગણનાના કારણે આવા બનાવો અવારનવાર વધતા રહે છે।